હેલો ગાઈસ, તો આજે હું બનાવું છું પુડલા જુવાર બાજરી અને ચણાના લોટમાં. આ છે હિંગ, આમાં થોડું જીરું નાખીશ, પછી આ છે મરચું, પછી થોડી હળદી નાખીશ, થોડો ગરમ મસાલો નાખીશ. આની અંદર મેં ડુંગળી મરચું ને ટામેટું નાખી દીધું છે. હવે આની અંદર હું નાખીશ દહીં, થોડું દહીં નાખીશ, થોડું તેલ નાખીશ. તેલ નાખવાથી મસ્ત સોફ્ટ થાય છે. પછી એમાં નાખીશ મીઠું. આપણને જેટલું મીઠું જોઈતું હોય એટલું આપણે નાખી દેવાનું અંદર. પછી થોડા ધાણા નાખવાના છે. પછી પાણી નાખીને મિક્સ કરી દેવાનું છે. આ તમે જોઈ શકો છો કે આ થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે. હવે આને 5 મિનિટ રેસ્ટ કરાવીશું. આ પૂડો મેં નાખી દીધો છે, પાથરી દીધો છે. હવે આજુબાજુ થોડું તેલ લગાવી દઈશું આપણે. આને બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, થોડો ધીમો રાખવાનો. મસ્ત રીતે ઉકળી જશે. આની પર તેલ લગાવવું હોય તો લગાવવાનું, અદરવાઇઝ નહીં લગાવવાનું. આ થઈ ગયો છે સરસ પુડલો. તો થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. પછી આપણે બીજો પુડલો નાખીશું આની અંદર. સરસ રીતે આવી રીતે પાથરી દેવાનો છે. મને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે બેન, તમે જે રેસીપી બનાવો છો તો એ હિન્દીમાં બોલજો તમે. तो भाई हिंदी में बोलूँ तो ऐसे कर देने का इतनी मेरे को हिंदी आती नहीं है, तो आप खुद से समझ लेना, है ना. तो आ तैयार થઈ ગયા છે મારા પૂડા. અને એક આ રહ્યો. તો આવી રીતે પૂડા બનશે તમારા. જો મારો વિડીયો ગમ્યો હોય, હું કોઈ પ્રોફેશનલ કુક કે શું કહેવાય, કંઈ પ્રોફેશનલ રીતે હું નથી બનાવતી. હું તો ઘરમાં જે લોકો જેવી રીતે બનાવે છે એવી રીતે જ બનાવું છું. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.